તો શરૂઆત કરીએ રાજા અજમલની અતૂટ ભક્તિ અને તેમની પીડાથી. આપણી આ વાર્તા શરૂ થાય છે રાજપૂતાનાના પોખરણ વિસ્તારથી. ત્યાંના રાજા અજમલજી પ્રજામાં ખૂબ જ પ્રિય હતા. તેમની પાસે વિશાળ રાજ્ય હતું, અપાર ધન દોલત હતી, પણ એક વારસદારની ખોટ તેમને અંદરથી કોરી ખાતી હતી. વાત છે વર્ષ 1400ની આસપાસની. પોખરણમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને જ્યારે માંડ માંડ વરસાદ પડ્યો ને ત્યારે રાજા ખુશ થઈને ખેતરો તરફ ગયા. પણ નવાઈની વાત જુઓ, ખેડૂતોએ રાજાનું મોં જોવાનું જ ટાળ્યું. એ જમાનામાં એવી માન્યતા હતી કે સારા કામે જતા નિસંતાન રાજાના દર્શન થાય તો એ અપશુકન કહેવાય. બસ આ અપમાન અને ઉપરથી એક અહંકારી યોગીરાજના ટોણા રાજા અજમલજી એટલા તો દુઃખી થયા કે સીધા છેક દ્વારકા પહોંચી ગયા. મંદિરમાં મૂર્તિ પાસેથી કોઈ જવાબ ન મળ્યો એટલે તેમને શું ખબર છે, સીધી જ સમુદ્રમાં ડૂબકી જ લગાવી દીધી. અને કથા કહે છે કે ત્યાં દરિયાના તળિયે ખુદ ભગવાન વિષ્ણુએ તેમને પોતાના પુત્ર તરીકે અવતાર લેવાનું વચન આપ્યું. અને પછી શરૂ થાય છે દિવ્ય અવતાર, એટલે કે રામદેવજીના આગમનની વાત. ભગવાને આપેલા વચન પ્રમાણે મહેલમાં અદ્ભુત ચમત્કારિક ચિહ્નો દેખાવા લાગ્યા. આકાશમાંથી એક તારો તૂટીને સીધો મહેલ તરફ આવ્યો. આંગણામાં લાલ કંકુના પગલાં પડ્યા અને પાણી અચાનક દૂધમાં ફેરવાઈ ગયું. આવા દિવ્ય અને આશ્ચર્યજનક સંકેતો સાથે બાળ રામદેવજીનું આ ધરતી પર આગમન થયું. હવે તેમના બાળપણનો એક બહુ પ્રખ્યાત કિસ્સો છે જે ખરેખર બહુ જ રોમાંચક છે. એકવાર બાળ રામદેવે ઘોડા પર બેસવાની જીદ કરી તો રાજાના દરજીએ લાલચમાં આવીને શું કર્યું, સારા મખમલના કાપડને બદલે જૂના ચિંથરા વાપરીને એક નકલી ઘોડો બનાવી દીધો. પણ ભાઈ, આ તો રામદેવજી જેવો આ યુવાન બાળક પેલા કાપડના ઘોડા પર બેઠો કે તરત જ તે ઘોડો હવામાં ઉડવા લાગ્યો. રાજા તો ગુસ્સે ભરાયા અને પેલા લાલચુ દરજીને સીધો કાળ કોઠરીમાં પૂરી દીધો. પણ અહીં બાળ રામદેવજીએ જાતે કોઠરીમાં પ્રગટ થઈને દરજીને માફ કરી દીધો. આ કિસ્સો દર્શાવે છે કે તેમનામાં બાળપણથી જ ન્યાય અને દયાનું કેવું ગજબનું બેલેન્સ હતું. આ જ ઉડતા ઘોડાને આપણે લીલા ઘોડા તરીકે ઓળખીએ છીએ. ચાલો હવે બાળપણની રમતોથી થોડા આગળ વધીએ. આ છે ભૈરવ રાક્ષસના વધ અને રાજ્યની સુરક્ષાની કથા. પોખરણની આસપાસના વિસ્તારમાં ભૈરવ નામના એક અત્યંત ખતરનાક માનવભક્ષી રાક્ષસનો ભારે આતંક હતો અને આ આતંકને કારણે જ એક ઐતિહાસિક મુકાબલો થવાનો હતો. હવે આ જુઓ, અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે લોકકથામાં આ ઘટનાને સમજાવવા માટે એક અનંત ધાબળાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. થયું એવું કે બાળ રામદેવજી સંત બાલીનાથજીની ઝૂંપડીમાં પહોંચ્યા જ્યાં પેલો ભૈરવ રાક્ષસ આવવાનો હતો. રાક્ષસની નજરથી બચવા રામદેવજી એક ધાબળા નીચે છુપાઈ ગયા. જ્યારે રાક્ષસે આવીને ધાબળું ખેંચવાનું શરૂ કર્યું ત્યારે તે દ્રૌપદીના ચીરની જેમ લાંબો લાંબો અને લાંબો જ થતો ગયો. આ કથાએ બતાવે છે કે કેવી રીતે આ યુવાન અવતારે પહેલાં તો એ શક્તિશાળી રાક્ષસને બરાબરનો થકવી નાખ્યો અને પછી એક ભયંકર યુદ્ધ કરીને તેનો અંત લાવી દીધો. બસ આ રીતે આખું પોખરણ આતંક મુક્ત બન્યું. હવે આવે છે સૌથી મહત્વનો પડાવ, સામાજિક સમાનતા અને તેમનો સાચો ચમત્કાર. ભૈરવ જેવા અસલી અને ભયાનક રાક્ષસને હરાવ્યા પછી રામદેવજીએ એક અલગ જ દિશા પકડી. તેમણે સમાજમાં ઊંડે સુધી જળ ઘાલી ચૂકેલા અસ્પૃશ્યતા અને ભેદભાવના રાક્ષસ સામે સીધી લડાઈ શરૂ કરી દીધી. એ જમાનાના વૈચારિક સંઘર્ષને સમજવો બહુ જરૂરી છે. તમે જુઓ, એક તરફ યોગીરાજ જેવા લોકો હતા જેઓ અત્યંત કઠોર અને ભેદભાવથી ભરેલી જાતિ પ્રથામાં માનતા હતા. તેમનું એવું માનવું હતું કે નીચલી જાતિના બાળકને અપનાવવાથી આખું રાજવી ક્ષત્રિય કુળ અભડાઈ જાય. પણ બીજી તરફ રામદેવજીનો વિચાર એકદમ અલગ અને સમાનતાવાદી હતો. તેમણે એક તરછોડાયેલી દલિત બાળકીને પોતાની સગી બહેન તરીકે સ્વીકારી અને તેને ડાળીબાઈ નામ આપ્યો. એ સમયમાં આ કોઈ નાની વાત નહોતી. આ એક એવું ક્રાંતિકારી પગલું હતું જે સાબિત કરતું હતું કે તેમની નજરમાં દુનિયાના તમામ મનુષ્યો એકદમ સમાન છે. હવે વાત કરીએ ચમત્કારો અને પીરોની. કઈ રીતે ધર્મોનું એકીકરણ થયું તે સમજીએ. જેમ જેમ રામદેવજી મોટા થયા અને તેમણે રૂણીચા શહેર વસાવ્યું તેમ તેમ તેમના કામોએ જૂની અને જડ માન્યતાઓને તોડવાનું ચાલુ જ રાખ્યું. તેમણે બે અલગ અલગ સંસ્કૃતિઓ વચ્ચેનો બહુ મોટો ભેદભાવ દૂર કરવાનું કામ કર્યું. તેમના આ અદ્ભુત કાર્યોની યાદી છે ને એ ખરેખર બહુ લાંબી અને રોમાંચક છે. દાખલા તરીકે તેમણે લાખુ વણજારા નામના એક વેપારીને ટેક્સની ચોરી કરવા બદલ બરાબરનો પાઠ ભણાવ્યો અને તેની બધી સાકરને મીઠું બનાવી દીધી. જોકે જ્યારે તેણે પોતાની ભૂલ સ્વીકારી ત્યારે તેને માફ પણ કરી દીધો.
પોતાની બહેન સુગ્નાને અત્યાચારી અને જાતિવાદી સાસરીવાળાના ત્રાસમાંથી બચાવી અને પોતાના જ લગ્ન વખતે કન્યા નેતલદેની શારીરિક વિકલાંગતા પણ મટાડી દીધી. પણ કદાચ સૌથી આશ્ચર્યજનક કિસ્સો ત્યારે બન્યો જ્યારે છેક મક્કાથી 5 ઇસ્લામિક વિદ્વાનો એટલે કે પીર તેમની કસોટી કરવા આવ્યા. જમવા બેસતી વખતે તેમને બહાનું કાઢ્યું કે તેમના પોતાના વાસણો તો મક્કા રહી ગયા છે. તો રામદેવજીએ શું કર્યું? હવામાં ઉડતા વાટકા છેક મક્કાથી મંગાવ્યા. આ અદ્ભુત ચમત્કાર જોઈને પીરો એટલા બધા પ્રભાવિત થયા કે તેમણે જાતે જ તેમને રામસા પીરનું સન્માનજનક બિરુદ આપી દીધું. હવે આવે છે આ કથાનો અંતિમ પડાવ, તેમની અંતિમ સમાધિ અને એક અદ્ભુત વારસો. પીડિતોની મદદ કરવાનું અને અલગ અલગ સમુદાયોને એક સાથે લાવવાનું પોતાનું મિશન પૂરું કર્યા પછી બાબા રામદેવજીએ આ ભૌતિક દુનિયામાંથી વિદાય લેવાનો નિર્ણય લીધો. હવે તમને કદાચ સવાલ થાય કે આ સમાધિ એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો ઉચ્ચ કક્ષાના આધ્યાત્મિક સંતો જ્યારે પૂરા હોશ અને ભાનમાં પોતાના ભૌતિક શરીરનો ત્યાગ કરે તેને સમાધિ કહેવાય. સ્ત્રોતો જણાવે છે કે જ્યારે રામદેવજીએ સમાધિ લેવાની જગ્યા નક્કી કરી ત્યારે તેમની પેલી દત્તક બહેન ડાળીબાઈ દોડીને ત્યાં આવી અને દાવો કર્યો કે આ જગ્યા તો મારી છે. તેમણે કહ્યું કે અહીં ખોદકામ કરશો તો મારો કાંસકો અને દોરો મળશે. અને નવાઈની વાત એ છે કે ખરેખર તેમાંથી એ જ વસ્તુઓ નીકળી. એટલે પહેલા ડાળીબાઈએ સમાધિ લીધી અને એના થોડા જ સમય પછી રામદેવજીએ જીવંત સમાધિ લીધી. લોકવાયકાઓ અને ઐતિહાસિક સ્ત્રોતોનું માનીએ તો એ વિક્રમ સંવત 1442નું વર્ષ હતું જ્યારે તેમણે જીવંત સમાધિ લીધી. પણ હા, જતાં જતાં તેમણે પોતાના અનુયાયીઓને એક બહુ જ મોટું વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જ્યારે પણ કોઈ સાચો ભક્ત મને દિલથી પુકારશે ત્યારે હું તેની મદદે ચોક્કસ આવીશ. તો હવે આ એક્સપ્લેનર પૂરું કરતા પહેલા જરા આ વાત પર વિચાર કરજો. આખી કથાનો જાદુ ખરેખર આપણને જકડી રાખે એવો છે અને તેમના એ અદ્ભુત ચમત્કારો પણ કોઈની પણ મંત્રમુગ્ધ કરી દે તેવા છે. પણ જરા વિચારો, અત્યંત વહેંચાયેલા એ સમયના સમાજમાં અલગ અલગ જ્ઞાતિઓ અને ધર્મો વચ્ચે એકતા સ્થાપિત કરવી, શું એ તેમનો સૌથી મોટો ચમત્કાર નહોતો? ખરા અર્થમાં જોઈએ તો એ જ તેમનો સૌથી મજબૂત અને પ્રેરણાદાયક વારસો છે. આ માહિતી સફરમાં મારી સાથે જોડાવા બદલ આપનો આભાર. આશા છે કે આ એક્સપ્લેનર તમને કંઈક નવું અને રસપ્રદ જાણવા માટે ઉપયોગી રહ્યું હશે.